હવે આગળ વાત કરીએ તો અંબાજી નવરાત્રિમાં 551 દીવાઓની જ્યોતથી ઝળહળી ઉઠ્યું અંબાજી। જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર। નવરાત્રિમાં 551 દીવાઓની જ્યોતથી ઝળહળી ઉઠ્યું છે અંબાજી। જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિરનું પરિસર। મંદિર પરિસરમાં એક સાથે પ્રગટાવાયેલા 551 દીવાઓની ઝળહળતી જ્યોતથી આખું વાતાવરણ પ્રકાશિત થઈ ઉઠ્યું। યાત્રાધામ અંબાજી ફરી એકવાર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે। વાસ્તવમાં નવરાત્રિના પાવન અવસરે શક્તિપીઠ અંબાજીમાં યોજાયેલી 551 દીવાની મહાઆરતી એ માત્ર દર્શનનો નહીં પણ એક દિવ્ય અનુભૂતિનો મોકો બની રહ્યું છે। મંદિર પરિસરમાં એક સાથે પ્રગટાવાયેલા 551 દીવાઓની ઝળહળતી જ્યોતથી આખું વાતાવરણ પ્રકાશિત થઈ ઉઠ્યું હોય એમ લાગતું હતું। દિવ્ય લોક પૃથ્વી પર અવતર્યો હોય એવું લાગી રહ્યું છે। ભવ્ય આરતીના દર્શનાર્થે દેશના ખૂણે ખૂણેથી હજારો માય ભક્તો ઉમટી પડ્યા। આ દરમિયાન સમગ્ર અંબાજી ધામ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું। ભક્તિ, શ્રદ્ધા અને ઉમંગથી ભરેલું આ પાવન દ્રશ્ય જોઈ સૌ કોઈના મનમાં ભક્તિના તરંગો જાગૃત કર્યો। બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં 551 દીવાઓની જ્યોત જ્યારે એક સાથે આકાશ તરફ ઝળહળી ત્યારે અનેક ભક્તોએ જાણે કે દિવ્ય શક્તિના સાક્ષાત્કારનો અનુભવ કર્યો। એક પળ માટે આખું વાતાવરણ નિર્વિકાર શાંતિમાં તરબતર થઈ ગયું હોય અને માત્ર દીપ જ્યોતનો પ્રકાશ અને મંત્રોચ્ચારની ધ્વનિ સંભળાઈ રહી હતી। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।